દ્વારકાધીશ મંદિરમાં અક્ષય તૃતીયા ઉત્સવની ઉજવણી કરાશે, જેનો કાર્યક્રમ જાહેર કરાયો છે। આગામી 10 મે 2024ના રોજ ઉજવણી કરવામાં આવશે। તારીખ 10 મે 2024ના શુક્રવારના રોજ શ્રીજીની મંગલા આરતી સવારે 6:30 કલાકે કરાશે। સવારે 8 થી 9 કલાકે મંદિર બંધ રહેશે। શૃંગાર દર્શન સવારે 9 થી 10:30 કલાક સુધી કરાશે। શૃંગાર આરતી સવારે 10 થી 10:15 કલાક સુધી કરવામાં આવશે। સવારે 10:30 થી બપોરના 12 વાગ્યા સુધીમાં દર્શન બંધ રહેશે। ઉત્સવ આરતી બપોરના 12 કલાકે, જ્યારે ઉત્સવ દર્શન બપોરે 12 થી 1:30 વાગ્યા સુધી કરાશે। બપોરે 1:30 કલાકેથી સાંજના 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે। સાંજનો કાર્યક્રમ નિત્યક્રમ મુજબ જ રહેશે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ઘોગંબાના પાલા ગામમાં બનેલા માર્ગ વચ્ચે વીજ ડીપી હટાવાઈ છે। મુખ્યમંત્રી સડક યોજના હેઠળ બનતા રોડની કામગીરી દરમિયાન માર્ગ વચ્ચે વીજ ડીપી હટાવ્યા વિના જ કામ ચાલતું હતું, જેનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો, જે અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો। અને ન્યૂઝ 18 અહેવાલ પ્રસારિત થયા બાદ તુરંત જ કોન્ટ્રાક્ટર દ્વારા વીજ ડીપી હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી અને વીજ ડીપી હટાવવાના નાણાં ભરપાઈ થતા એમજીવીસીએલ દ્વારા માર્ગ વચ્ચેની ડીપી હટાવી લેવાઈ હતી। આગળ વાત કરીએ ડાંગની। સાપુતારામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે બફારાથી લોકોને રાહત મળી રહી છે। સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો, જે બાદ સાપુતારામાં હાલ વરસાદ પણ ક્યાંક ક્યાંક વરસી રહ્યો છે। તો ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। સાપુતારા અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, જે બાદ વરસાદ વરસતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સાથે જે લોકો સાપુતારામાં ફરવા ગયા છે તેઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। તો ભારે બફારાથી લોકોને રાહત મળી છે। ડાંગના સાપુતારામાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। ભારે ગરમી અને ભારે બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે સાપુતારા અને તેના આસપાસના વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો અને ગરમીમાં પણ ઘટાડો થયો છે। તો હાલ સાપુતારામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જે રીતે ખૂબ જ ગરમી થઈ રહી છે, ત્યારે લોકો પણ બફારાથી કંટાળી ગયા હતા અને અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, જે બાદ સાપુતારાના આસપાસના વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે અને ગરમીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે હાલ સાપુતારા અને તેની આસપાસના જે વિસ્તારો છે, નાના નાના ગામડાઓ છે, ત્યાં પણ અચાનક વાતાવરણ પલટી ગયું છે અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। ભારે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ફોન લાઈન પર સંવાદદાતા નિશાંત જોડાયા છે વધુ માહિતી આપવા માટે। નિશાંત, જે પ્રકારથી અચાનક ગરમીથી રાહત અને વરસાદ પણ વરસી રહ્યો છે ડાંગ વિસ્તારમાં, શું અપડેટ્સ? જે ચોક્કસથી જણાવી દઉં કે ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે। સાપુતારા સહિત આસપાસના વિસ્તારમાં જે વરસાદ શરૂ થયો છે। ડાંગ જિલ્લામાં ભારે ગરમી બાદ જે વરસાદ શરૂ થયો છે, કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ શરૂ થતા જે લોકોને આંશિક રાહત મળી છે, ત્યારે ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જી બિલકુલ નિશાંત, જે પ્રકારથી લોકો, જે પ્રવાસીઓ હોય છે તે પણ ખાસ ગરમીમાં હવા ખાવાના સ્થળે જતા હોય છે, ત્યારે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, પ્રવાસીઓમાં કેવો ઉત્સાહ? અચાનક જે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને લઈને જે કાળઝાળ ગરમી વચ્ચે પ્રવાસીઓને જે ઠંડકનો રાહત મળ્યો છે, જ્યારે પ્રવાસીઓમાં પણ એક અનેરી ખુશી જોવા મળી રહી છે, કારણ કે આટલી ગરમીમાં ખાસ કરીને સાપુતારા છે, સાપુતારા ખાતે લોકો હવા ખાવા માટે આવતા હોય છે અને ખાસ કરીને આવા ભર ઉનાળે વરસાદની શરૂઆત થતી હોય છે, જેને લઈને જે પ્રવાસીઓ આવતા હોય છે, પ્રવાસીઓમાં પણ એક અનેરો આનંદ છે અને ખુશીનો માહોલ છે પ્રવાસીઓમાં। જી બિલકુલ નિશાંત, આભાર સમગ્ર માહિતી બદલ। તો સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ગરમીનું પ્રમાણ વધતા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં 10%નો વધારો થયો છે। છેલ્લા એક સપ્તાહમાં 10,661 ઓપીડી નોંધાઈ। વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થયો છે। છેલ્લા એક સપ્તાહમાં 1,560 કેસ વાયરલ ઇન્ફેક્શનના નોંધાયા છે। તો બીજી તરફ ડેન્ગ્યુના 83 સેમ્પલ, મલેરિયાના 223 સેમ્પલ અને ચિકનગુનિયાના 6 સેમ્પલ લેવામાં આવ્યા છે, પરંતુ શંકાસ્પદ કેસમાં કોઈનો પણ રિપોર્ટ પોઝિટિવ ન આવતા દર્દીઓએ હાશકારો અનુભવ્યો છે। જો કે કાળઝાળ ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર ચોક્કસ પડી રહી છે, જેના કારણે તબીબોએ લોકોને સાવચેતી રાખવાની સૂચના આપી છે।
રોગચાળાની વાત કરીએ તો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયામાં ડેન્ગ્યુના 83 સેમ્પલ લેવામાં આવેલા, એમાં એક પણ કેસ પોઝિટિવ હતો નહીં. તથા મેલેરિયાના 223 સેમ્પલ લેવામાં આવેલા અને ચિકનગુનિયાના 6 સેમ્પલ લેવામાં આવેલા. એ બંનેમાં કોઈ પણ પોઝિટિવ કેસ જોવા નહોતો મળેલો. તથા ડાયરિયા, વોમિટિંગના 25 કેસ અમારી હોસ્પિટલમાં નોંધાયેલા અને વાયરલ ઇન્ફેક્શનના 1560 દર્દી 2 અઠવાડિયામાં નોંધાયેલા. તથા સ્વાઇન ફ્લૂનો એક પણ કેસ હોસ્પિટલમાં નોંધાયેલો ન હતો. મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગ મામલે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વિડીયોમાં દેખાતા 2 આરોપીઓની ધરપકડ કરી છે. સંતરામપુર પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી છે. બૂથના કર્મચારીઓના પણ લેવાયા છે નિવેદન. મતદાન અધિકારીઓની ભૂમિકાની પણ થશે તપાસ. तो हमने तुरंत ही मतलब जो भी जैसे ही हमको पता चला और ये चीज़ें बाहर आई तो तुरंत ही हमने उनका पकड़ लिया, दोनों जो भी आरोपी थे उनको, और उनको साथ में अभी उनका पूछताछ भी की गई और इन्वेस्टिगेशन भी हमारा चालू हो चुका है. और सारे एविडेंस कलेक्शन की भी सारी चीज़ें थी, वो भी हमने क्विकली सारी चीज़ें कर ली है. રાજકોટમાં સ્ટ્રોંગ રૂમની બહાર ચુસ્ત બંદોબસ્ત. શહેરની કણકોટ ખાતે આવેલી એન્જિનિયરિંગ કોલેજમાં બનાવાયો છે સ્ટ્રોંગ રૂમ. સીસીટીવી ઉપરાંત 24 કલાક પોલીસ બંદોબસ્ત. રાજ્યમાં લોકસભા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા ઉમેદવારો હળવા મૂડમાં. અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર હસમુખ પટેલે પરિવાર સાથે સમય વિતાવ્યો. પૌત્રી અને પરિવારજનો સાથે હળવાશનો સમય વિતાવ્યો. વડોદરા બેઠક પર નોંધાયું 61.33% મતદાન. પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગ રૂમમાં રખાયા ઈવીએમ, 100 કેમેરા અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ બંદોબસ્તમાં. સુરતમાં 1 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપીની એસઓજીએ ધરપકડ કરી. એસઓજીએ વેશપલટો કરી 1800 કિલોમીટર પીછો કરી ઝડપ્યો આરોપી. આરોપીએ મુંબઈથી મંગાવ્યું હતું ડ્રગ્સ. પોલીસે પેડલરોની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી. દેશના ટીકમગઢમાં 6 જુગારીઓ પોલીસની પકડમાં. 19 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી. બાતમીના આધારે કાર્યવાહી કરતા ઝડપાયા જુગારીઓ. ઉત્તર પ્રદેશના વારાણસીમાં પ્રધાનમંત્રીનો એક અનોખો ચાહક. પીએમ મોદીના 2014થી લઈને અત્યાર સુધીના દરેક ભાષણની કરી કટિંગ. પ્રધાનમંત્રીના ભાષણ કટિંગથી આખી દુકાનને શણગારી. દુકાનમાં રાખેલા કટિંગમાં પીએમ મોદીની તમામ યોજનાઓનો સમાવેશ. દુકાનની સાથે દુકાનદાર પણ મોદીમય. પીએમ મોદીનો આ ચાહક જબરા ફેનના નામથી જાણીતો. રાજસ્થાનના બુંદી નાગર ધાકડ સમાજના લગ્ન સંમેલનમાં દાઢીવાળા વરરાજાને નહીં મળે પ્રવેશ. દાઢીમાં આવનારા વરરાજાને 21,000નો દંડ. નાગર સમાજની બેઠકમાં લેવાયો નિર્ણય. 16 તારીખે યોજાવાનો છે લગ્ન સમારોહ. રાજસ્થાનમાં 108 કુંડી મહામૃત્યુંજય રુદ્ર મહાયજ્ઞનું આયોજન. બાવડી ગામના બાબા બાલકનાથ આશ્રમ ખાતે કરાયું આયોજન. મહેમાનો અને સંતોએ હવનકુંડમાં પ્રસાદ ધરાવ્યો. રાજસ્થાનમાં ગાયત્રી ચેતના કેન્દ્ર કોટપુતલી દ્વારા 200 બોરી ઘઉં ભરેલી ટ્રક શાંતિકુંજ હરિદ્વાર જવા રવાના. જિલ્લા કલેક્ટર કલ્પના અગ્રવાલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. કલેક્ટરે ગાયત્રી પરિવારના તમામ સભ્યોનો ધર્મ કાર્યમાં અગ્રેસર રહેવા બદલ માન્યો આભાર. બિહારના કટિહારમાં 7 દિવસથી ગુમ બાળકનો મળ્યો મૃતદેહ. બાળકના પિતા અને ભાઈ વચ્ચેના વિવાદમાં અપહરણ કરી હત્યા કરાઈ હોવાની આશંકા. પોલીસે હાથ ધરી તપાસ. ઝારખંડના કોલ્હાન જંગલમાં સુરક્ષા દળો દ્વારા નક્સલ સર્ચ ઓપરેશન. માઓવાદી નક્સલવાદીઓના રોજિંદા ઉપયોગની વસ્તુઓ મળી આવી. નક્સલવાદી સાહિત્ય અને યુદ્ધ કલાના પુસ્તકો પણ મળ્યા. બિહારના હાજીપુરમાં તાળી પીવાના આરોપમાં 3 લોકોની કરાઈ અટકાયત. પોલીસની કામગીરી સામે ગ્રામજનોએ રોષ ઠાલવ્યો. રસ્તા ઉપર ઉતરી નોંધાવ્યો વિરોધ. શુક્રવારે સવારે 7 વાગે કેદારનાથ ધામના ખુલશે કપાટ. કેદારનાથ પગપાળા માર્ગ પર વધી રોનક. પોલીસ દ્વારા પણ તમામ તૈયારીઓ કરાઈ પૂર્ણ. આ વખતે કેદારનાથ ધામમાં કરાયા કેટલાક ફેરફાર. પંચ કેદારમાં ત્રીજા કેદારશ્રીને ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ. ભગવાન તુંગનાથની ઉત્સવની ડોલી પૂજા બાદ ભૂતનાથ મંદિરમાં કરાયું રાત્રિ રોકાણ. 10 તારીખે બપોરે 12 કલાકે શ્રી તુંગનાથ મંદિરના ખુલશે દરવાજા. 70થી વધુ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફ્લાઇટ રદ કરી દેવામાં આવી. અચાનક મોટું પગલું ભરવામાં આવતા મુસાફરોને હાલાકી. એર ઇન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બર્સે અચાનક સિક લીવ લઈ લેતા સર્જાઈ સ્થિતિ. આ મામલે એક નિવેદન જાહેર કરતા એરલાઇન્સે કહ્યું કેબિન ક્રૂનો એક મોટો વર્ગ છેલ્લી ઘડીએ બીમાર પડી ગયો. અમે કારણ સમજવા માટે ક્રૂ મેમ્બર સાથે વાતચીત કરી રહ્યા છીએ. એર ઇન્ડિયા એક્સપ્રેસે યાત્રીઓને એરપોર્ટ જતા પહેલા તેમની ફ્લાઇટ્સના સ્ટેટસ ચેક કરવા આપી સલાહ. એસ્ટ્રાઝેનેકા કંપનીએ વિશ્વભરમાં તેની કોવિડ-19 રસીની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો. એસ્ટ્રાઝેનેકાએ વર્ષ 2020માં
ઓક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગથી કોરોના રસી બનાવી હતી. સીરમ સંસ્થાએ ભારતમાં કોવિશિલ્ડ નામની રસી બનાવી હતી. થોડા દિવસો પહેલા કંપનીએ સ્વીકાર્યું હતું કે રસીની કેટલીક આડઅસર. એસ્ટ્રાઝેનેકાએ 5 માર્ચ 2024ના રોજ રસી પાછી ખેંચવાની કરી હતી અરજી. સુરતમાં હિન્દુ સંઘના નેતાઓને મારવાના પ્લાન મામલે થઈ શકે છે મોટો ખુલાસો. પકડાયેલા મૌલાના સોહેલ અબુબકરની અલગ અલગ એજન્સીઓએ પૂછપરછ કરી. મૌલાનાને છોડાવવા વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ. હિન્દુ નેતાઓને ધમકીના મામલે પોલીસ કરી શકે છે મોટો ખુલાસો. વધુ કેટલાક હિન્દુવાદી નેતાઓના ફોટો મળી આવ્યાનું સૂત્રોએ જણાવ્યું. વધુ કેટલાક નેતાઓની પણ સોપારી લેવાની ચર્ચા. 8 થી 11 મે સુધી જેતપુરના ધોરાજી રોડ બંધ રહેશે. ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું. ઓવરબ્રિજ પર 40 ટનના આરસીસીના ભારે ગટર ચડાવવાની કામગીરી ચાલુ હોવાથી રોડ બંધ રહેશે.